આપણે વાત કરીએ કે ધોરણ 7 ની અંદર આપણે પ્રકરણ નંબર 7 માં પહોંચ્યા હતા કે 6 ચેપ્ટર તમારા પ્રથમ સત્રની એક્ઝામની અંદર આવી ગયેલા છે, બરાબર છે? તો 6 ચેપ્ટર તમે જે શીખી ગયા છો, તો 6 ચેપ્ટર બાદ તમારું 7મું ચેપ્ટર આવે છે. કયું છે ખ્યાલ છે? 7મું ચેપ્ટર તમને બધાને? વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. તો અમે આગળના લેક્ચરની અંદર અમે ચર્ચા કરી ગયા હતા. ધોરણ 7 ની અંદર 7મા પ્રકરણની અંદર અમે ચર્ચા કરી ગયા હતા કે માનવ શરીરની અંદર જે આપણું માનવ શરીર છે, આ માનવ શરીરના દરેક કોષને એટલે કે દરેક ભાગને પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને ખોરાક, આ ત્રણેય વસ્તુ એને મળવી જરૂરી છે. આ ત્રણેય વસ્તુ એને મળવી જરૂરી છે. તો આ ત્રણેય વસ્તુ એને કેવી રીતે મળે? તો આપણા માનવ શરીર માટે એક જ છે કે રુધિર દ્વારા, એટલે કે લોહી દ્વારા. તો લોહી દ્વારા આપણા શરીરના દરેક કોષને હવા, પાણી અને ખોરાક, આ ત્રણેય ઘટકો એને પૂરતા પ્રમાણમાં મળતા હોય છે. આ ત્રણેય ઘટકો જે છે, તો આપણે દાખલા તરીકે ખોરાકની વાત કરીએ તો દરેક કોષને ખોરાક માટે આપણે પ્રકરણ નંબર 2 ની અંદર ચર્ચા કરી ગયા હતા કે આપણે જે પણ ખોરાક લઈએ છીએ તે ખોરાક નાના આંતરડાની અંદર એનું સંપૂર્ણ પાચન થાય. નાના આંતરડાની અંદર જે આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, આ આંગળી જેવા પ્રવર્ધો દ્વારા તમે જે ખોરાક લો છો એ ખોરાકમાંથી કાર્બોદિતનું રૂપાંતરણ સ્ટાર્ચમાં, પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડમાં અને ચરબીનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય. અને આ નાના નાના જે આંગળી જેવા પ્રવર્ધો છે, આ આંગળી જેવા પ્રવર્ધો દ્વારા એનું શોષણ થઈ અને સીધા એ ઘટકો રુધિર એટલે કે લોહીની અંદર ભળી જાય. એટલે કે લોહી દ્વારા આપણા શરીરના બધા જ કોષોને પૂરતા પ્રમાણમાં ખોરાક એટલે કે પોષક તત્વો પ્રાપ્ત થાય. 6થા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા કે જારક શ્વસન અને અજારક શ્વસન. તો ઓક્સિજન જે આપણે લઈએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન, તો આ ઓક્સિજન પણ આપણા શરીરના દરેક કોષને મળવો જરૂરી છે. આપણે એની પણ વાત કરી ગયા હતા કે જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો એના દ્વારા કયું શ્વસન થાય? તો જારક શ્વસનની ક્રિયા થાય. અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું જે શ્વસન છે એને અજારક શ્વસન કહેવામાં આવે. તો આ જ રુધિર દ્વારા આપણા શરીરના દરેક કોષોને ઓક્સિજન મળે છે. એટલે કે ઓક્સિજન રુધિર દ્વારા જ શરીરના વિવિધ કોષોને મળતું હોય છે. તો અમે લાસ્ટ લેક્ચરની અંદર રુધિરના ઘટકોનો પણ અભ્યાસ કર્યો હતો. તો રુધિરના ઘટકો, તો આ જે રુધિરના ઘટકો છે, આ રુધિરના ઘટકો 3 છે. પહેલા નંબરમાં છે હિમોગ્લોબિન, બીજા નંબરમાં છે રક્તકણ. સોરી, હિમોગ્લોબિન એટલે રક્તકણ. બીજું છે શ્વેતકણ અને ત્રીજા નંબર ઉપર છે ત્રાકકણ. તો આપણું જે રુધિર છે, કે આપણા રુધિરના ઘટકોની વાત કરીએ તો આપણું જે રુધિર છે, આ રુધિર તરલ પદાર્થ છે. રુધિર કેવો પદાર્થ છે? તરલ પદાર્થ છે. તરલ પદાર્થનો અર્થ થાય કે વહી શકે તેવું. તરલ પદાર્થનો અર્થ થાય વહી શકે તેવું.
તો આપણું જે રુધિર છે આ રુધિર વહી શકે છે, એનો મતલબ કે તરલ પદાર્થ છે, એટલે કે સાદી ભાષામાં કહીએ તો પ્રવાહી છે. પણ આ રુધિર જે તરલ ઘટકોનું બનેલું છે, એ તરલ ઘટકો કયા કયા છે? તો એક છે રક્તકણ, બીજું છે શ્વેતકણ અને ત્રીજું છે ત્રાકકણ. હવે આ હિમોગ્લોબિન જે આપણે રક્તકણની અંદર વાત કરીએ તો આપણા રુધિરનો રંગ આપણને લાલ દેખાય છે. તમારા હાથ ઉપર ક્યારેક બ્લેડનો કાપો પડે અને એમાંથી જો લોહી વહેવા માંડે તો આપણું જે રુધિર છે એ આપણને કેવા રંગનું દેખાય છે? તો લાલ રંગનું દેખાય છે. શાના કારણે? તો રુધિરનો જે લાલ રંગ છે એ એમાં રહેલા હિમોગ્લોબિનને આધારિત છે. આ જે હિમોગ્લોબિન છે એનું નામ છે રેડ બ્લડ સેલ. એને કહેવામાં આવે છે રેડ બ્લડ સેલ અથવા તો એને કહેવામાં આવે આરબીસી. એને કહેવામાં આવે આરબીસી. તો આ જે રક્તકણ છે કે લોહીનો આપણા શરીરમાં જે રંગ છે કે લોહીનો રંગ હિમોગ્લોબિનને આભારી છે. કે આપણા શરીરની અંદર જે લોહીનો રંગ આપણને દેખાય છે, કેવો રંગ દેખાય છે? તો લાલ રંગ. આ લાલ રંગ કોને આભારી છે? તો હિમોગ્લોબિનને આભારી છે. આપણા શરીરની અંદર જેટલા ટકા હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એટલા ટકામાં આપણા શરીરને ઓક્સિજન મળે. ઘણીવાર ડોક્ટર પાસે તમે બીમાર પડ્યા હોય અને દવા લેવા જાઓ ત્યારે ડોક્ટર રિપોર્ટ કરાવવાનું કહે છે અને રિપોર્ટ દરમિયાન એવું કહે છે કે ભાઈ તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની ઘટ છે. આ હિમોગ્લોબિનની ઘટ એટલે શું? તો હિમોગ્લોબિનની ઘટ એટલે કે તમારા રુધિરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની માત્રા નથી. તો તમારા શરીરની અંદર એટલે કે તમારા રુધિરની અંદર જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની માત્રા નહીં હોય તો તમારા શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવાનો નથી. અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે એટલે શરીરની અંદર અજારક શ્વસન થાય, પછી સ્નાયુ ખેંચાઈ જવાની ક્રિયાઓ થાય. તો આપણા શરીરના દરેક કોષને કે શરીરના દરેક કોષને ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય શેના દ્વારા થાય છે? તો લોહી દ્વારા થાય છે. અને શરીરના દરેક કોષને અને શરીરના દરેક કોષને ઓક્સિજન રક્તકણ પૂરા પાડે છે. આ જે રક્તકણ છે એ આપણા શરીરના દરેક કોષને ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કરે છે. આ ઓક્સિજનની જેટલી માત્રા હોય એટલા પ્રમાણમાં તમારા લોહીનો રંગ લાલ દેખાય. ઘણા લોકોનું લોહી છે થોડું કાળાશ પડતું હોય તો એનો અર્થ એવો થાય કે એના શરીરમાં ઓક્સિજનની ઉણપ છે, એના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. જો ઓક્સિજન પૂરતો ન મળતો હોય તો તમારા શરીરની અંદર તમારે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. તો એના માટે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. તો ડોક્ટર તમને બીટ ખાવાનું કહેશે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું કહેશે કે જેના કારણે તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે. લોહીની અંદરનો બીજો ઘટક છે શ્વેતકણ. આ શ્વેતકણને વ્હાઇટ બ્લડ સેલ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ડબ્લ્યુબીસી. આ નામથી બધા પરિચિત હશો. ડબ્લ્યુબીસી નામથી પરિચિત હશો. ડબ્લ્યુબીસી ઘણી વખત ડોક્ટર પાસે દવા લેવા જઈએ, ઘણી વખત
ડોક્ટર પાસે દવા લેવા જઈએ તો ડોક્ટર આપણને કહેતા હોય છે કે તમારા શરીરની અંદર કાઉન્ટ ઓછા છે, તમારા શરીરની અંદર WBC કાઉન્ટ ઓછા છે, એટલે કે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. આ જે શ્વેત કણ છે, આ શ્વેત કણને આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે. શ્વેત કણને આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે. કે આપણા શરીરની અંદર જ્યારે કોઈ રોગના જીવાણુઓ દાખલ થાય, આપણા શરીરની અંદર જ્યારે કોઈ રોગના જીવાણુઓ દાખલ થાય ત્યારે સૌથી પહેલો એનો વિરોધ કરવા વાળા કણ કયા? તો શ્વેત કણ. આ રોગના જીવાણુઓની સામે આ શ્વેત કણ છે એ લડાઈ કરશે અને એ રોગના જીવાણુઓને હરાવશે અને આપણા શરીરને રોગથી બચાવશે. તો આપણા શરીરને રોગથી બચાવવાનું કાર્ય કોણ કરે છે? તો શ્વેત કણ. આ શ્વેત કણ આપણા શરીરની અંદર સુષુપ્ત અવસ્થાની અંદર હોય, જ્યારે તમારા શરીર ઉપર જ્યારે કોઈ રોગના જીવાણુઓ હુમલો કરે ત્યારે આ સૈનિકો એટલે કે શ્વેત કણો એક્ટિવ થઈ જાય અને એ રોગના જીવાણુઓનો નાશ કરી અને આપણને રોગોથી બચાવે. તો આ શ્વેત કણ છે, તો શ્વેત કણ રોગના જીવાણુનો નાશ કરી આપણને રોગોથી બચાવે છે. આપણને રોગોથી બચાવે છે. અને ત્રીજા નંબરનો ઘટક છે ત્રાકકણો. આ ત્રીજા નંબરનો જે ઘટક છે ત્રાકકણો, એ આપણા શરીરની અંદર રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. આ જે ત્રાકકણ છે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. કે જ્યારે આપણા શરીર ઉપર કોઈ ઘા પડે, જ્યારે આપણા શરીર ઉપર કોઈ ઘા પડે ત્યારે શું થાય કે એમાંથી લોહી નીકળવા માંડે, પણ થોડો સમય પછી તમે એની અંદર જુઓ તો તમારા એ ભાગની અંદર જે ભાગે તમારે લોહી નીકળતું હતું, જે ભાગ ઉપર તમારે કાપો પડેલો હતો, એ ભાગ ઉપરથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. એ ભાગ ઉપરથી લોહી નીકળવાનું બંધ થઈ જાય અને ત્યાં રુધિર જામી જાય છે. આ રુધિર જામી જવું એને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કહેવામાં આવે. અને આ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કોના કારણે થાય છે? તો આપણા લોહીની અંદર આવેલા ત્રાક કણોને કારણે. બરાબર? તો આપણા જે રુધિર છે, આ રુધિર છે 3 ઘટકોનું બનેલું છે. ફરીથી એક વખત જોઈ લો એટલે આપણા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને વિજ્ઞાન એવો વિષય છે કે એની અંદર જ્યારે કોન્સેપ્ટ ક્લિયર થાય તો આપણે વસ્તુને પછી ભવિષ્યમાં યાદ રાખવાની જરૂર રહેતી નથી. આપણા મગજની અંદર ઓટોમેટિક ફિટ થઈ જાય છે. એટલે કોઈ પણ વસ્તુ વિજ્ઞાનની અંદર એને સમજવી પડે, એને ગોખવાથી આપણને ક્યારે પણ યાદ રહેતી નથી. તો ફરીથી જોઈ લો કે રુધિરના ઘટકો, તો રુધિર જે છે એ તરલ પદાર્થ છે, એ પ્રવાહી છે. તરલ એટલે કે વહી શકે તેને તરલ કહેવામાં આવે. એટલે કે રુધિર છે પ્રવાહી છે. રુધિર જે 3 ઘટકોનું બનેલું છે. પહેલું છે હિમોગ્લોબિન. રુધિર 3 ઘટકોનું બનેલું છે. પહેલું છે હિમોગ્લોબિન, જેને કહેવામાં આવે છે રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી, એટલે કે રક્તકણ. રક્તકણોની અંદર શેનું પ્રમાણ હોય? તો હિમોગ્લોબિનનું પ્રમાણ હોય. આ લોહીનો જે લાલ રંગ છે એ આપણને હિમોગ્લોબિનને આભારી છે. કે લોહીનો જે આપણને લાલ રંગ દેખાય છે એ હિમોગ્લોબિનને કારણે છે. દરેક કોષને ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય રુધિર દ્વારા થાય છે અને શરીરના દરેક કોષને ઓક્સિજન રક્તકણ પૂરા પાડે છે. રક્તકણની અંદર ઓક્સિજન જે છે એ વહન પામી અને શરીરના વિવિધ કોષો સુધી પહોંચે. બીજું છે શ્વેત કણ, જેને વ્હાઇટ બ્લડ સેલ કહેવામાં આવે છે. એટલે કે WBC, જેને આપણે નામ સાંભળ્યું છે WBC કાઉન્ટ.
આ રક્તકણ શ્વેતકણ છે એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો છે. જ્યારે આપણા શરીર ઉપર કોઈ રોગના જીવાણુઓ હુમલો કરે તો એ રોગોથી બચાવવાનું કાર્ય આપણને છે શ્વેતકણનું. શ્વેતકણ રોગોના જીવાણુઓનો નાશ કરી અને આપણને રોગોથી બચાવે છે. અને ત્રીજું છે ત્રાકકણ. તો ત્રાકકણો જ્યારે આપણા શરીર ઉપર કોઈ ઘા પડે ત્યારે એમાંથી જે લોહી નીકળતું હોય અને થોડો સમય પછી એ લોહી નીકળવાનું બંધ થઈ જાય તો એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા એટલે કે રુધિરનું જામી જવું. તો આ ત્રાકકણો જે છે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. ચલો હવે આપણે વાત કરીએ આગળ કે પરિવહન તંત્ર. હવે સૌથી પહેલું પરિવહન તંત્ર એટલે શું? તો પરિવહન નામથી આપણે બધા પરિચિત છીએ. પરિચિત છો પરિવહન નામથી? ક્યાં સાંભળેલું છે પરિવહન નામ? પરિવહનનો અર્થ થાય મુસાફરી કરવી. તો તમે બસની અંદર જતા હોય તો એ પરિવહન કહેવાય. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને પરિવહન કહેવામાં આવે. પણ આપણે અહીંયા જે ચર્ચા કરવાની છે પરિવહનની, તો આપણા રુધિરના પરિવહનની વાત કરવાની છે કે રુધિરનું પરિવહન તંત્ર, કે રુધિર આપણા શરીરની અંદર એવી રીતે હૃદયમાંથી થઈ અને શરીરના વિવિધ કોષો સુધી પહોંચે છે. તો સૌથી પહેલી વાત આવે છે ફેફસાની. સૌથી પહેલી વાત આવે ફેફસા. તો આપણે પેલા આકૃતિને દોરી નાખીએ. ફેફસામાંથી અહીંયા પહેલા એક હૃદય બનાવશું. આ છે તમારી ધમની. આ છે તમારી શિરા. આ છે ફુફ્ફુસીય ધમની. અને આ છે ફુફ્ફુસીય શિરા. અને આ છે રુધિર કેશિકા. બરાબર. તો અહીંયા પરિવહન તંત્રની જો આપણે વાત કરીએ તો આપણા શરીરની અંદર જે રુધિર છે એ રુધિર કેવી રીતે શરીરના દરેક કોષો સુધી પહોંચે છે. તો સૌથી પહેલી વાત કરીએ આપણે ફેફસાની. એટલે કે આપણે શ્વસનની ક્રિયા દરમિયાન જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે આપણે ઓક્સિજન વાયુ જે છે એ શ્વાસની અંદર લઈએ છીએ. આ શ્વાસમાં લીધેલો ઓક્સિજન વાયુ શરીરના દરેક કોષ સુધી આપણે પહોંચાડવાનો છે. તો એના માટે આપણને એક વિશિષ્ટ પ્રકારનું પરિવહન તંત્રની જરૂરિયાત ઊભી થશે. હવે આ પરિવહન તંત્ર જે છે એ કાર્ય કઈ રીતે કરે? તો ફેફસામાં જે આપણે ઓક્સિજન યુક્ત હવા જે લઈએ છીએ એ ઓક્સિજન યુક્ત હવા રુધિરમાં ભળી અને રુધિર ક્યાં આવે છે? તો આપણા હૃદય સુધી આવે છે.
રુધિર ક્યાં આવે? આપણા હૃદય સુધી આવે અને હૃદયમાંથી એ રુધિર ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં વહન પામે એટલે ક્યાં પહોંચે? કે કેશિકાઓ સુધી પહોંચે. આ કેશિકાઓ આપણા શરીરના દરેક કોષ પાસે આવેલી છે. આપણા શરીરની અંદર જેટલા પણ કોષ છે એ દરેક કોષો પાસે આવી રુધિર કેશિકાઓ આવેલી છે. તો આ રુધિર કેશિકાઓમાં થઈ એટલે કે ધમની દ્વારા જે રુધિર કેશિકાઓ સુધી પહોંચ્યું એ રુધિર શરીરના બધા જ કોષોને મળશે. પણ કેવું રુધિર મળશે? તો ઓક્સિજન યુક્ત રુધિર મળશે. કારણ કે ફુફ્ફુસીય શિરા દ્વારા ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં આવશે? તો હૃદયની અંદર આવશે અને હૃદયમાંથી એ રુધિર ધમની દ્વારા શરીરના વિવિધ ભાગો એટલે કે કેશિકાઓ સુધી જાય. તો અહીંયા બાજુમાં એક પ્રશ્નની પણ સાથે સાથે નોંધ કરતો જઉં છું. પ્રશ્ન છે રુધિર વાહિનીઓના પ્રકાર જણાવી. રુધિર વાહિનીઓના પ્રકાર જણાવી તેના વિશે ટૂંકમાં સમજાવો. તો રુધિર વાહિનીનો પહેલો પ્રકાર એટલે કયો? તો ધમની. હવે ધમની વિશે પહેલા આપણે થોડી ડિટેલની અંદર ચર્ચા કરી લઈએ કે આ ધમની જે છે તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી નલિકાઓ છે. તેમાં સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે. એમાં અંદર અપવાદ છે ફુફ્ફુસીય ધમની. એનો અર્થ પણ તમને જણાવું છું. ધમનીની દીવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. બરાબર? હવે પેલા મુદ્દાને સમજી લો કે અહીંયા શું કહેવામાં આવે છે? તો કે ફેફસામાંથી ઓક્સિજન આપણને રુધિરની અંદર ઓક્સિજન ભર્યું તો ઓક્સિજનને લાવવાનું કામ કોણ કરે? તો ફુફ્ફુસીય શિરા. હાલ પૂરતી આપણે ચર્ચા નથી આવી. આપણે ચર્ચા આવે એટલે આપણે એના વિશે ચર્ચા કરીએ. આપણે આની ચર્ચા કરીએ. તો આજે ફુફ્ફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં આવશે? તો હૃદયની અંદર આવશે અને હૃદયમાંથી ધમની દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર કેશિકાઓ સુધી પહોંચે છે. એટલે કે ધમની જે છે તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી નલિકાઓ છે અને તેમાં સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે. ધમનીની અંદર કેવું રુધિર વહે? તો શુદ્ધ રુધિર વહે. પરીક્ષાની અંદર યાદ રાખવાનું છે કે ધમનીની અંદર ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિરનું વહન થાય છે. અપવાદ છે ફુફ્ફુસીય ધમની.
આ જે અપવાદ છે એ તમને પાછળથી લઉં છું, કારણ કે અપવાદ જે પાછળ આવે છે. આ ધમનીની દિવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે શા માટે જાડી હોય? તો તમારા હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો તરફ ત્યારે જ વહન પામી શકે કે જ્યારે હૃદય નીચેથી દબાય. હૃદય દબાય એટલે શું થાય? એક ધબકારો થાય. આપણા શરીરની અંદર સામાન્ય પરિસ્થિતિની અંદર 72 થી 80 ધબકારા 1 મિનિટની અંદર થતા હોય છે. એટલે કે રુધિર ધમનીની અંદર જ્યારે હૃદય પંપિંગ કરે છે ત્યારે ધક્કા સાથે આગળ વધે છે. અને જ્યારે ધક્કા સાથે આગળ વધે એટલે ખૂબ દબાણપૂર્વક ધમનીની અંદરથી રુધિર આગળ વધતું હોય. તેના માટે કરી અને ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય. કારણ કે એની અંદર રુધિર જે છે એ દબાણ સાથે આગળ વધે છે. હવે અહીંયા ધમનીમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં પહોંચશે? તો રુધિર કેશિકાઓની અંદર. આ કેશિકાઓ જે છે એ શરીરના વિવિધ કોષો પાસે જોડાયેલી છે. એટલે શરીરના બધા જ કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન યુક્ત રુધિર મળશે. શરીરના કોષોની અંદર રુધિર વપરાશે એટલે ઓક્સિજનનું રૂપાંતરણ શેમાં થાય? તો કાર્બન ડાયોક્સાઇડમાં. શેમાં થશે? કાર્બન ડાયોક્સાઇડમાં. હવે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શીરા મારફતે પાછું ક્યાં પહોંચશે? તો હૃદય સુધી પહોંચશે. આપણા શરીરમાં ધમની દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ કોષો સુધી કેશિકાઓ દ્વારા પહોંચ્યું. ત્યાં વપરાયું, ઓક્સિજનનું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડમાં થયું અને અશુદ્ધ રુધિર શીરા દ્વારા પાછું હૃદયની અંદર પહોંચશે. તો બીજો ભાગ છે શીરા. તો શીરાની અંદર આપણે જોઈએ તો તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હોય છે. અપવાદ છે ફુફ્ફુસીય શીરા. આ અપવાદ તમને પછી લઉં છું. શીરાની દિવાલ પાતળી હોય છે અને શીરામાં વાલ્વ હોય છે. હવે શીરાની અંદર શું હોય? તો શીરાની અંદર તમે જુઓ તો તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. એટલે કે શરીર રુધિર જે વપરાયું શરીરના વિવિધ ભાગોમાં, એ વિવિધ ભાગોમાંથી શીરા દ્વારા રુધિર ક્યાં જશે? હૃદયમાં. અને તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. એટલે કે અશુદ્ધ રુધિર હોય, વપરાયેલું રુધિર. અપવાદ છે ફુફ્ફુસીય શીરા. એવું તમને આગળ લઉં છું. આ શીરાની દિવાલ પાતળી હોય છે કારણ કે એની અંદર દબાણ સાથે રુધિર વહેતું નથી. શરીરમાં વપરાયેલું રુધિર સામાન્ય પરિસ્થિતિમાં શીરામાંથી આગળ જાય, પણ એની અંદર વાલ્વ હોય છે. વાલ્વ એટલે કે બ્લોકેજ. શું કામ? તો કે સરળતાથી વહેતું રુધિર પાછું ના આવી જાય. અશુદ્ધ રુધિર પાછું ના આવે એના માટે કરીને એની અંદર વાલ્વ મૂકેલા હોય. એટલે વાલ્વથી એક બાજુ રુધિર આગળ જાય પણ પાછું આવે તો વાલ્વ શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે આગળ રુધિર જઈ શકે પણ પાછું આવી શકે નહીં. હવે અહીંયા તમને જે અપવાદની વાત હતી કે ફુફ્ફુસીય ધમની, તો અહીંયા તમે જુઓ ફુફ્ફુસીય શીરા જે છે પહેલા એની વાત કરીએ.
તો ફેફસામાંથી રુધિર જે છે એ શુદ્ધ રુધિર તેના દ્વારા ફુફ્ફુસીય શિરા દ્વારા હૃદયમાં આવે. આમ તો રુધિરને લઈ જવાનું કાર્ય કોણ કરે? ધમની કરે. શુદ્ધ રુધિરને લઈ જવાનું કાર્ય કોણ કરશે? તો ધમની કરશે. પણ ફેફસામાંથી હૃદય સુધી રુધિર શુદ્ધ રુધિર લાવવાનું કામ કરે છે ફુફ્ફુસીય શિરા. અને એ જ અશુદ્ધ રુધિર જે હૃદયમાં છે એ હૃદયમાંથી ફેફસામાં શુદ્ધ થવા લઈ જવાનું છે. તો એને લઈ જવાનું કામ કરે છે ફુફ્ફુસીય ધમની. એટલે કે ફુફ્ફુસીય ધમનીની અંદર અશુદ્ધ રુધિર હૃદયમાંથી ફેફસામાં જાય છે શુદ્ધ થવા માટે. અને ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા હૃદય સુધી પહોંચે છે. ત્રીજી વાત આપણે કરી લઈએ કેશિકાઓની. કે કેશિકાઓ તો ધમની નાની નાની વાહિકાઓમાં નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે. આ વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓમાં જાળા સ્વરૂપે ગોઠવાય છે. જાળા સ્વરૂપે ગોઠવાય છે. આ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળા સ્વરૂપે આવેલી છે. આ જે કેશિકાઓ છે આ કેશિકાઓ આ ધમની જે છે એ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય અને વળી પાછી ભેગી થઈ અને શિરામાં થઈ અને અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈ જાય. ચલો આ પ્રશ્ન. તો આજે આજના લેક્ચરની અંદર આપણે બે ટોપિકને ક્લિયર કર્યા. પહેલો ટોપિક હતો કે આપણું રુધિર છે એ શેનું બનેલું છે. આપણે પહેલા ટોપિકની અંદર આપણે વાત કરી કે રુધિર શેનું બનેલું છે. બરાબર. એક વખત આપણે ફરીથી કેમેરાને જરાક રિવાઇન્ડ કરી દઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. ઓકે. પછી વળી પાછો આપણે આ ટોપિકને લઈ લેશું. તો સૌથી પહેલી આપણે વાત કરી ગયા કે રુધિર શેનું બનેલું છે. તો રુધિર છે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણનું બનેલું છે. રુધિર બનેલું છે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એમાં જે રક્તકણ છે એની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ હોય અને હિમોગ્લોબિનની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય. એટલે રુધિરનો જે લાલ રંગ છે એ હિમોગ્લોબિનને આભારી છે. આપણા શરીરના દરેક કોષોને ઓક્સિજન યુક્ત રુધિર રક્તકણ દ્વારા પૂરું પડાય. બીજું જોઈ ગયા આપણે શ્વેતકણ. તો શ્વેતકણ છે આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો છે. જ્યારે આપણા શરીર ઉપર કોઈ રોગના જીવાણુઓ હુમલો કરે ત્યારે આ શ્વેતકણ આ રોગોના જીવાણુઓથી આપણું રક્ષણ કરે. અને ત્રીજો ઘટક જોઈ ગયા આપણે ત્રાકકણ. આ જે ત્રાકકણ છે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. જ્યારે આપણા શરીર ઉપર કોઈ ઘા પડે અને એમાંથી રુધિર વહે તો થોડો સમય બાદ ત્યાં રુધિર જામી જાય છે. એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા એ ત્રાકકણો દ્વારા જવાબદાર છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોયો કે રુધિર વાહિનીઓના પ્રકાર જણાવી તેના વિશે ટૂંકમાં સમજાવો. તો રુધિર વાહિનીના 3 પ્રકાર છે. પહેલું છે ધમની, બીજું છે શિરા અને ત્રીજું છે કેશિકાઓ. તો ધમનીમાં આપણે જોયું કે ધમની હૃદયમાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરને શું કરે છે? કેશિકાઓ સુધી પહોંચાડે.
એટલે કે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી નલિકાઓ છે. તેમાં સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત રુધિર વહે. ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહે છે. અપવાદ છે ફુફ્ફુસીય ધમની. ધમનીની દિવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય, જ્યારે શિરામાં તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે અને તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હોય છે. અપવાદ કે ફુફ્ફુસીય શિરા, અને શિરાની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વા આવેલા હોય છે. જ્યારે કેશિકાઓ, તો ધમની જે છે આ ધમની નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે અને આ વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બને અને બારીક નળીઓના જાળા સ્વરૂપે ગોઠવાય છે. આ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળાઓના સ્વરૂપે આવેલી હોય છે.